એમાં કૃપાલદેવ લખે છે, જાણતા જાણતા પણ વિપરીત થયું હોય તો હવે તે માટે અટકજે. જાણતા કે અજાણતા પણ વિપરીત થયું હોય, એટલે કોઈનું નુકસાન થયું હોય, કંઈ ન કરવા યોગ્ય કાર્ય થયું હોય તો અટકજે. હવે ફરી એવું કામ કરીશ નહીં. સાંજે વિવેચનનો બ્રહ્મચારી કહે, સાંજે વિચાર કરતા એમ લાગે કે આજના દિવસમાં અમુક કામ ન ઘટે તેવું જાણી જોઈને થયું છે, અથવા શરત ચૂકતી થયું છે. ભૂલથી કંઈ કામ એવું થઈ ગયું જે બીજાને નુકસાન કરતા છે, પોતાને પણ એ અઘટિત છે, ન કરવું જોઈએ પણ થઈ ગયું, તો હવે તેવા કામનો ત્યાગ કરજે અને ફરી તેવું કામ કરતા અટકજે. ભવિષ્યમાં ફરી એવી ભૂલ ન થાય એ ધ્યાન રાખજે. જાણતા જાણતા પણ ભોળા ભાવે કોઈએ કહ્યું હોય તે આપણે માની લીધું હોય, અથવા કોઈ કપટથી કહેવા આવ્યો હોય અને તેમાં હામાં હા ભણીને અજ્ઞાન પડે અન્યાયમાં ઉત્તેજન આપ્યું હોય, તો સાંજે વિચાર કરતી વખતે જો દોષરૂપ જણાય તો એક વખત હા પાડી છે તે હવે ફરી ના કેમ કહેવાય એમ માનીને અન્યાયને પોષણ ન આપવું. અન્યાયને પોષણ આપીશ નહીં. કોઈ ભલાભાઈ આપણને કહે કે આપણે કરી લો, આપણે સહેજે કહી દે હા ભલે કરી લો, અથવા કપટથી કોઈ આપણી પાસે હામાં હા ભરાવા આવ્યો હોય ને આપણે હા કહી દીધું હોય, પછી ખ્યાલ આવ્યો હોય કે આ તો ખોટું કામ છે, અન્યાયને ઉત્તેજન છે, આપણે આ ભૂલ કરી. પણ હવે પહેલાં હા પાડી દીધી એટલે હવે આપણે કેમ ના પડાય એમને વિચારવું. એટલે અહીંયા બ્રહ્મચારી કે સાંજે વિચાર કરતી વખતે જો તે દોષરૂપ જણાય તો એક વખત હા પાડી છે તે હવે ફરી ના કેમ કહેવાય એમ માનીને અન્યાયને પોષ્યા ન કરવું. ના પાડી દેજે બીજી વાર કે મારી ભૂલ થઈ છે પણ આ કામમાં હું સંમત નથી. ફરી તેવો દોષ ન થાય તે માટે ચેતતા રહેવું. અજ્ઞાનથી અજાણપણાથી કંઈ ખોટા કામમાં આપણે હા પાડી દીધી હોય, પછી ભાન આવ્યું તો પણ બીજી વાર ના પાડી દેવી. એમાં એમ ન રહેવું કે ભાઈ આપણે એકવાર હા કહ્યું હવે કેમ ના કહેવાય. આપણને હવે સમજાય છે વાત કે આ ખોટું છે, અન્યાય છે, તો એને સ્પષ્ટ કરી દેવું. એમ જાણતા જાણતા પણ વિપરીત થયું હોય તો હવે તે માટે અટકજે. જાણતા થયું કે અજાણતા વિપરીત થઈ ગયું, ભૂલ થઈ ગઈ, પણ હવે નવી ન થાય એ માટે ધ્યાન રાખજે. પછી વાક્ય છે 80મું.